નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે 20 ફેબ્રુઆરી 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે 3 સમાન હપ્તામાં 6,000 રૂપિયા આપવામાં આવે છે। હવે 19મો હપ્તો 20 ફેબ્રુઆરી 1925માં ચૂકવવામાં આવે તેવી અપેક્ષા છે। જો કે હજુ સુધી સત્તાવાર તારીખની પુષ્ટિ થઈ નથી। પાછલો હપ્તો એટલે કે 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ રિલીઝ થયો હતો। આ રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલવામાં આવે છે, તેથી ખેડૂતોએ ખાતરી કરવી જોઈએ કે તેમના બેંક ખાતા આધાર સાથે જોડાયેલા છે અને અપડેટ કરેલા છે। પીએમ કિસાન યોજનાના પૈસા કોને મળશે? પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કેટલીક શરતો પૂરી કરવી પડશે, જે નીચે મુજબ છે। બધા લાભાર્થીઓએ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે। આ પ્રક્રિયા પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ અથવા નજીકના સેન્ટર પર કરી શકાય છે। આધાર નંબર સાથે લિંક કરવું જરૂરી। ખેડૂતના બેંક ખાતાને આધાર નંબર સાથે લિંક કરવું મહત્વપૂર્ણ છે, જેથી પીએમ કિસાન યોજનાના પૈસા સીધા દ્વારા તેમના ખાતામાં ટ્રાન્સફર કરી શકાય। જમીનના રેકોર્ડની ચકાસણી। ખેડૂતની જમીનની વિગતો સાચી અને અપડેટ હોવી જોઈએ, જેથી તેમની યોગ્યતાની પુષ્ટિ થઈ શકે। પીએમ કિસાન યોજનાનું ઓનલાઈન સ્ટેટસ કેવી રીતે તપાસવું? પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ mkisan.gov.in ની મુલાકાત લો। હોમ પેજ પર લાભાર્થી સ્થિતિ બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરો। તમારો આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરો। ડેટા મેળવો, ગેટ ડેટા પર ક્લિક કરો। તમારા હપ્તાની સ્થિતિ સ્ક્રીન પર દેખાશે। તો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો।